વડોદરાની વાત કરીએ તો 2 ઇંચ વરસાદે વડોદરાનો મેકઅપ ઉતાર્યો। દિવાળી દરમિયાન શહેરને કરેલો મેકઅપ કમોસમી વરસાદમાં સંપૂર્ણ રીતે ધોવાયો। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દિવાળી દરમિયાન શહેરને કરેલો મેકઅપ આજે પડેલા કમોસમી વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો હતો। આલિશાન લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરનાર પાલિકાની પોલ કમોસમી વરસાદે ખોલી નાખી હતી। જ્યારે પ્રજા શાસકોના અત્યાચારથી ત્રસ્ત થઈ જાય અને વિદ્રોહ કરવાની શક્યતાઓ હોય એટલે પ્રજાને ઉત્સવો અને ઉજાણીઓમાં વ્યસ્ત કરી દેવી, જેથી પ્રજા પોતાના મુખ્ય મુદ્દાઓથી ભટકીને ઉજાડીઓમાં મગ્ન થઈ જાય। વડોદરાના શાસકો પણ આ રણનીતિ પર ચાલી રહ્યા હોય તેમ લાગે છે। ચોમાસામાં ખરાબ રસ્તાઓ, દૂષિત પીવાના પાણી, અસહ્ય ગંદકી, રોગચાળો જેવી સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોના રોષને ઠંડુ કરવા શ્રાદ્ધ પક્ષમાં રાત્રિ બિફોર નવરાત્રી યોજાઈ, મ્યુઝિક કોન્સર્ટ યોજાયું। દિવાળી પૂર્વે પ્રથમ વખત શહેરને અવનવી લાઇટિંગથી શણગારવા પાછળ લાખો કરોડોનો ખર્ચ કર્યો। આજે આ તમામ ખર્ચ પર કુદરતે પાણી ફેરવી દીધું। પાલિકાના શાસકોએ પોતાની નિષ્ફળતા છુપાવવા કરેલા મેકઅપના લપેડા આજે ઉતરી ગયા। જેલ રોડ પર જ્યાં લાઇટિંગ કરવામાં આવી હતી તે સ્થળ કમોસમી વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા। ભૂરી લાઇટિંગ જોવા માટે જે નગરજનોએ ટ્રાફિક જામ કર્યો હતો ત્યાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અટવાઈ ગયા હતા।